નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે નવો પાઠ શરૂ કરવાનો છે, ચેપ્ટર નંબર 6। નામ જુઓ, કાર્ય, ઉર્જા અને પાવર। 6 નંબરના પાઠનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર। નાના ધોરણમાં તમે આ પાઠ ભણીને આવી જ ગયા છો। કાર્ય કોને કહેવાય, ઉર્જા કોને કહેવાય અને પાવર કોને કહેવાય, આના વિશેનો થોડો ઘણો અભ્યાસ તમે ધોરણ 9માં કરીને આવી જ ગયા છો। હવે આપણે આ ત્રણે ત્રણ જે રાશિઓ છે ને, એ રાશિઓનો આપણે અભ્યાસ આ પાઠમાં કરવાનો છે કે કાર્યનો અભ્યાસ, ઉર્જાનો અભ્યાસ અને પાવરનો ત્રણ રાશિઓનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે। આઈડિયા એવો। સામાન્ય રીતે જો આપણે જોવા જઈએ તો કાર્ય જે છે ને, કાર્યના બે પ્રકાર છે, એટલે કાર્ય બે રીતે કરી શકાય। આઈડિયા એવો। પહેલું કાર્ય તમે કરો કાં તો માનસિક કાર્ય કરી શકાય। માનસિક કાર્ય, માનસિક કાર્યમાં આપણે કહીએ તે પ્રમાણે કોઈ પણ પુસ્તક વાંચવું એ કાર્ય કહેવાય। પુસ્તકનું વાંચન કરવું એક પ્રકારનું શું છે, કાર્ય છે। પરંતુ આપણે કાર્ય શારીરિક પણ કરી શકીએ, એટલે શારીરિક રીતે પણ કાર્ય થાય, એને કહેવામાં આવે શારીરિક કાર્ય। એવો શારીરિક કાર્ય એટલે કે માની લો કે ટેબલ ઉપર પુસ્તક પડેલું છે, એ પુસ્તકને આપણે ખસેડવું, એટલે પુસ્તકને ખસેડવું એ કાર્ય છે। આઈડિયા એવો। એટલે અહીંયા આગળ જે શારીરિક કાર્ય આપણે કરીએ છીએ ને, એ કાર્યમાં બે વસ્તુ આવે। શારીરિક કાર્ય કરવા માટે પુસ્તક પર જે આપણે કાર્ય કરીએ છીએ ખસેડવાનું, એટલે પુસ્તકને એટલે પુસ્તક વડે જે કાર્ય કરીએ છીએ ખસેડવાનું, તો એમાં આપણે બે વસ્તુ લાગે। પુસ્તક પર આપણે શું લગાડવું પડે, બળ લગાડવું પડે, અને પુસ્તક પર બળ લગાડશો એટલે પુસ્તકનું શું થશે, સ્થાન બદલાશે, એટલે સ્થાન બદલાય એટલે એને કહેવામાં આવે પુસ્તકનું સ્થાનાંતર કેટલું થયું તે। એટલે બળ અને સ્થાનાંતર થાય એટલે શું થયું એમ કહેવાય, કાર્ય થયેલું છે તેમ કહેવાય છે। આઈડિયા એવો આ વસ્તુમાં। એટલે કહી શકાય કે કાર્ય બે પ્રકારના છે, માનસિક કાર્ય છે અને શારીરિક કાર્ય છે। અહીંયા આગળ જે આપણે ફિઝિક્સમાં જે કાર્ય ભણવાનું છે, ફિઝિક્સમાં કાર્ય ભણવા માટે આપણે બળ અને સ્થાનાંતર જેવી રાશિઓ આપણે ભણી ગયા છીએ। આગળના પાઠમાં આપણે બળ વિશેની વાત કરેલી, આપણે આખા પાઠમાં ચેપ્ટર નંબર 5માં આપણે બળ વિશેની વાત કરેલી, અને ચેપ્ટર નંબર 2 અને 3 એમાં આપણે સ્થાનાંતર વિશેની વાત કરેલી। ચેપ્ટર નંબર 3માં સ્થાનાંતર આવેલું, સુરેખ પથ પર ગતિ કરે ત્યારે જે સ્થાનાંતર થાય ને સુરેખ સ્થાનાંતર કહેવાય, અને જો સમતલમાં ગતિ કરે ત્યારે જે પદાર્થનું સ્થાનાંતર થાય ને સમતલમાં સ્થાનાંતર કહી શકાય। ઓકે, એટલે આ બંને રાશિઓ વિશે આપણે ભણી જ ગયા છીએ, એટલે કાર્ય વિશે પણ આપણે વાત કરવાની છે, ત્યારે આ બધા કોન્સેપ્ટની જરૂર પડશે। આઈડિયા એવો આ વસ્તુમાં। ઓકે, કાર્ય કરવા માટે આપણે ઉર્જાની પણ જરૂર પડે, એટલા માટે આપણે સાથે સાથે પાઠનો જે બીજો ટોપિક છે, આપણે પાઠના હેડિંગ છે કાર્ય, ઉર્જા અને પાવર, એમાં કાર્ય વિશે ભણી લેશું, ઉર્જા વિશે પણ ભણવાનું છે। ઉર્જા પણ ઘણા બધા પ્રકારની આવે છે। આઈડિયા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા, રાસાયણિક ઉર્જા, આ બધી ઉર્જા છે। અને પાવર વિશે પણ આપણે ભણવાનું છે કે કાર્ય કેટલી ઝડપથી થાય છે, એટલે કાર્ય કરવાના સમય દરને શું કહેવામાં આવે છે, પાવર કહેવામાં આવે છે। મતલબ આપણે ત્રણ વસ્તુનો અભ્યાસ આપણે અત્યારે કરવાનો છે, એટલે કે આ પાઠમાં કાર્ય, ઉર્જા અને પાવર નામના પાઠમાં। ઓકે, એટલે પાઠની શરૂઆતથી જ તમારે બરાબર રીતે ધ્યાન આપવાનું છે, જેથી કરીને તમને બરાબર રીતે આઈડિયા આવી શકે કે ઓલરેડી પાઠમાં શું પૂછાવાનું છે તે। આઈડિયા એવો। એટલે કાર્ય કોને કહેવાય, ઉર્જા કોને કહેવાય અને પાવર કોને કહેવાય। ઓકે, તો એમાંથી આપણે શરૂઆતની થિયરી લેવાની છે કે કાર્ય એટલે શું। આઈડિયા એવો। અને કીધેલું તે પ્રમાણે કોઈ પણ આપણે આ પાઠમાં ફિઝિકલ કાર્ય એટલે ફિઝિક્સમાં આપણે આ કાર્ય ભણવાનું છે, અને એ કાર્યમાં આપણે બે વસ્તુની જરૂર પડશે, બળ અને સ્થાનાંતરની। આઈડિયા એવો। એટલે કાર્ય આપણે આ રીતે જોવાનું છે કે બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું હોય અને કેવા પ્રકારનું હોય, તેના વિશેનો હવે આપણે અભ્યાસ કરવાનો છે। એટલે આપણે હવે પહેલી થિયરી શરૂઆત કરવાની છે કે કાર્ય કોને કહેવાય તેના વિશેની માહિતી। ઓકે, તો અહીંયા આગળ આપણે કહેવાનું છે કે કાર્ય કોને કહેવાય, બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું છે તેના વિશે મેળવવાનું છે। એટલે અહીંયા આગળ લખી દો કે બાહ્ય બળ વડે થતું કાર્ય, કાર્યની ખરેખર સંજ્ઞા જોવા જઈએ તો કેપિટલ W આવશે, વર્ક। કાર્યને આપણે શેના વડે દર્શાવીશું, W વડે, કેપિટલ W વડે। આઈડિયા એવો। તમને અહીંયા આગળ જો આકૃતિમાં એક સમતલ સપાટી આપેલી છે, સીધી સપાટી, અને એ સપાટી ઉપર એક પદાર્થ પડેલો છે કે જેનું દળ છે m, અને
અને આ પદાર્થ ઉપર હું જો આ દિશામાં બળ લગાવીશ એટલે એ પદાર્થ અહીંયાથી થોડીક વાર પછી અહીંયા આવશે, એટલે આ પદાર્થની સ્થિતિ 1 છે. આ પદાર્થની સ્થિતિ કઈ છે? 1 નંબર, એટલે પ્રથમ સ્થિતિ છે. અને આ પદાર્થની સ્થિતિ 2 છે, એટલે એને કહેવામાં આવે અંતિમ સ્થિતિ કહેવાય. કઈ સ્થિતિ કહેવાય? અંતિમ સ્થિતિ. પ્રારંભિક સ્થિતિ અહીંયા છે, અંતમાં અહીંયા છે. બળ લાગે છે, પદાર્થ પહેલાં અહીંયા હતો, અહીંયા જાય છે, એટલે સ્થાનાંતર થાય છે ડી જેટલું. જો આકૃતિમાં તમને આપેલું છે આઈડિયા. એવા વસ્તુમાં એટલા માટે કહી શકાય કે પદાર્થ પર થતું કાર્ય, ખાસ યાદ રાખજો, પણ કોના વડે? બાહ્ય બળ વડે. કોના વડે? બાહ્ય બળ વડે. એટલા માટે લખી શકાય કે બાહ્ય બળ વડે પદાર્થ પર થતું કાર્ય, પદાર્થ પર થતું કાર્ય જેને આપણે કહી શકાય કે પદાર્થ પર લાગતું બળ. કાર્ય એટલે શું કહી શકાય? પદાર્થ પર લાગતું બળ ગુણ્યા સ્થાનાંતર, કે જેને કહેવામાં આવે કાર્ય. કાર્યની સંજ્ઞા હમણાં જ કીધેલી તે પ્રમાણે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે. પદાર્થ પર લાગતું બળ કેટલું છે? એફ, અને સ્થાનાંતર કેટલું છે? ડી. આ બંનેના ગુણાકારને શું કહેવામાં આવે? તો કે કાર્ય કહેવામાં આવે છે. આ આપણી સિમ્પલ થિયરી થઈ ગઈ. હવે ખાસ ધ્યાનથી જુઓ અહીંયા આગળ કે કાર્ય જે છે, કાર્યનો આપણે એકમ લખવું હોય તો કઈ રીતે એકમ લખી શકાય? તો આપણે કહી શકાય કે કાર્યનો એકમ, કાર્યનો એકમ, ચાલો, બળનો એકમ કયો છે? ન્યૂટન. સ્થાનાંતરનો એકમ કયો છે? મીટર. એટલે કહી શકાય ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા એને કહી શકાય કે જૂલ. શું કહી શકાય? જૂલ, કે જેને આપણે જે વડે દર્શાવીએ છીએ. એટલે કાર્યના 2 એકમ થઈ શકે, ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા એને આપણે જૂલ વડે પણ દર્શાવી શકાય છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આનું પારિમાણિક સૂત્ર લખવાનું છે. કાર્યનું શું લખવાનું છે? પારિમાણિક સૂત્ર. બળનું પારિમાણિક સૂત્ર જો કેટલું લખી શકાય? m1 l1 t-1, સોરી m1 l1 t-2 છે. બળનું પારિમાણિક સૂત્ર જે છે m1 l1 t-2 જેટલું છે. અને સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર કેટલું છે? m0 l1 t0. તો આપણે કહી શકાય કે ટોટલ કાર્યનું જે પારિમાણિક સૂત્ર જે છે એ કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે આવી રીતે લખી શકાય m1 l1 અને અહીંયા l1 એટલે l² t-2. આઈડિયા એવો આ વસ્તુમાં. એટલે આ થઈ ગયું કાર્યનું પારિમાણિક સૂત્ર. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા આગળ આપણે કાર્ય વિશેની સામાન્ય માહિતી વાત કરેલી છે. ખ્યાલ એવો, આને કાર્ય કહેવાય એવી સામાન્ય વાત કરેલી છે. હવે આપણે થોડુંક એક સ્ટેપ આગળ જોવાનું છે કે જે અગત્યનું છે. જો તમને અહીંયા આગળ આકૃતિ આપેલી છે. હમણાં જે આગળની આકૃતિ હતી એ આકૃતિમાં શું હતું? બળ જે છે એ પદાર્થ પર આ રીતે ડાયરેક્ટ આ દિશામાં લાગે છે. પણ અહીંયા આગળ તમે ખાસ ધ્યાનથી જુઓ કે આ એમ દળનો પદાર્થ છે ને, એ એમ દળના પદાર્થ પર બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. એટલે નથી એક્સ અક્ષમાં કે નથી વાય અક્ષમાં. એટલે આ દિશામાં બળ લગાડો એટલે કે તમને સ્વાભાવિક છે, ખબર તો પડી જશે કે પદાર્થ જે છે એ આ સમતલ ઉપર જ ખસે. માની લો કે ડી જેટલું ખસે છે, એટલે ખસે કઈ દિશામાં? આ દિશામાં ખસે. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, પણ બળ આ દિશામાં છે. આઈડિયા એવો, એટલે બળ નથી એક્સમાં કે નથી વાયમાં. એટલે આપણે કહીએ તે પ્રમાણે કે એક્સ અક્ષ સાથે θ અંશનો ખૂણો બનાવે છે. તો આપણે કહી શકાય કે બળના આ ઘટકને કોસ કહેવાય અને બળના આ ઘટકને શું કહેવામાં આવે? સાઇન કહેવાય. એટલે બળનો એક ઘટક કોસ છે અને બીજો ઘટક કયો છે? સાઇન ઘટક છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલા માટે આપણે પહેલાં પ્રથમ આવું લખી શકાય. ખાસ ધ્યાન આપજો કે પદાર્થ કઈ દિશામાં ખસે છે? એક્સ અક્ષની દિશામાં. એટલે બળના એક્સ ઘટકને ધ્યાનમાં લેવો પડે. એટલે આ આપણો નિયમ નંબર 1 છે કે કાર્ય માટે પદાર્થનું સ્થાનાંતર જે દિશામાં થાય છે ને તે દિશામાં બળનો ઘટક લેવાનો છે. એટલે નિયમ નંબર 1 છે કે પદાર્થનું સ્થાનાંતર જે દિશામાં થાય,
પદાર્થનું સ્થાનાંતર જે દિશામાં થાય તે દિશાને તે દિશામાં બળના ઘટકને ધ્યાનમાં લેવો. બળના ઘટકને ધ્યાનમાં લેવો. ઓકે, અહીં આગળ જો બળનો કયો ઘટક છે? કોસ થીટા છે, એટલે એફ કોસ થીટાને ધ્યાનમાં લેવાનું. એટલા માટે આપણે કહી શકાય આવું, જો ખાસ ધ્યાનથી જોજો અહીં આગળ, કે કાર્ય ઇઝ ઇક્વલ ટુ, આપણે આવું લખી શકાય, કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળની દિશામાંનો ઘટક, સોરી સ્થાનાંતરની દિશામાંનો બળનો ઘટક, એટલે બળ પણ આ દિશામાં આવે એટલે બળનો ઘટક પણ આ દિશામાં, સ્થાનાંતર પણ આ દિશામાં, એટલે આપણે કહી શકાય કે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, એટલે સ્થાનાંતરની દિશાનો, બળનો સ્થાનાંતરની દિશાનો આપણે ઘટક લેવાનો છે. એટલે બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક, એનો ગુણાકાર આપણે કોની સાથે કરાવવાનો છે? તો કે એનો ગુણાકાર આપણે સ્થાનાંતર સાથે કરાવવાનો છે. એટલે કહી શકાય કે એને ગુણ્યા આપણે કહી શકાય સ્થાનાંતર. શું કહી શકાય? સ્થાનાંતર. આવું કહી શકાય. ટૂંકમાં લખવું હોય તો સ્થાનાંતર લખી શકાય. આઈડિયા એવા વસ્તુમાં. ઓકે, એટલા માટે આપણે લખી શકાય ડબલ્યુ બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક કયો છે? તો કે એફ કોસ થીટા ઇન્ટુ સ્થાનાંતર કેટલું છે? તો આપણે કઈ આકૃતિ પ્રમાણે ડી જેટલું સ્થાનાંતર છે, એટલે બળનું સૂત્ર આવી ગયું ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. કાર્યનું સૂત્ર શું આવી ગયું? ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા આવી ગયું. આઈડિયા એવા વસ્તુમાં જ્યાં આપણે લખી શકાય કે જ્યાં થીટા એ શું છે? તો કે ખાસ ધ્યાનથી જોજો કે લખી શકાય કે જ્યાં થીટા એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. બળ અને સ્થાનાંતર વચ્ચેનો, બળ અને સ્થાનાંતર વચ્ચેનો શું છે? તો કે ખૂણો છે. આઈડિયા એવો હમણાં કીધેલું તે પ્રમાણે બળ આ દિશામાં છે સમતલમાં, અને સ્થાનાંતર આમ થાય છે. આઈડિયા એવા વસ્તુમાં એટલે બંને વચ્ચેનો ખૂણો થોડોક તો હોય ને, થીટા. ખ્યાલ એવા વસ્તુમાં એટલા માટે લખી શકાય ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. શું લખી શકાય? એફ ડી કોસ થીટા. ખ્યાલ એવા વસ્તુમાં. હવે આ સૂત્ર જે છે ને, આ સૂત્રના સંદર્ભમાં આપણે બળની વ્યાખ્યા આ રીતે આપી શકાય. ખાસ ધ્યાનથી જોજો. શું છે? જો કે બાહ્ય બળ વડે થતા સ્થાનાંતરનું મૂલ્ય, બાહ્ય બળ વડે થતા સ્થાનાંતરનું મૂલ્ય અને સ્થાનાંતરની દિશામાં બળના ઘટકના મૂલ્યના ગુણાકારને શું કહેવામાં આવે? કાર્ય કહેવામાં આવે છે. એટલે હમણાં સૂત્ર લખેલું ડબલ્યુ બરાબર સ્થાનાંતરનું મૂલ્ય ડી છે અને બળનો ઘટક છે એફ કોસ થીટા. એટલે આપણે લખી શકાય એફ કોસ થીટા ઇન્ટુ ડી. આ બંનેના ગુણાકારને શું કહેવાય? કાર્ય. એટલે ટૂંકમાં આપણે આવું લખી શકાય બળ બરાબર એફ ડી કોસ થીટા. આઈડિયા એવો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. ચાલો, થીટા બરાબર માની લો કે 0 અંશ હોય. થીટા બરાબર કેટલા અંશ હોય? 0 અંશ હોય તો તેનો મતલબ એ કે બળ અને સ્થાનાંતર બંને કઈ દિશામાં હોય? એક જ દિશામાં. એટલે હમણાં આપણને પહેલી આકૃતિ બતાવેલી એ નિયમ અનુસાર આપણે કહી શકાય કે બળ અને સ્થાનાંતર જો બંને એક જ દિશામાં હોય તો આપણે અહીંયા આગળ એવું કહી શકાય કે ડબલ્યુ બરાબર એફ ડી કોસ 0 અંશ. તો કોસ 0 એ વેલ્યુ 1 થાય એટલે ડબલ્યુ બરાબર કહી શકાય કે એફ ડી બળ ગુણ્યા સ્થાનાંતર. મહત્તમ કાર્ય થાય છે. જો આવું હોય ને કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય તો કાર્ય કેવું હોય? તો કે કાર્ય મહત્તમ હોય. કાર્ય કેવું હોય? મહત્તમ. એટલે ઇન શોર્ટ જો આપણે આકૃતિ દોરવી તો આ રીતે દોરી શકાય કે માની લો કે આ સમતલ સપાટી છે. આ સમતલ સપાટી ઉપર માની લો કે હું એક પદાર્થ અહીંયા મૂકી દઉં છું
અને એ પદાર્થ અંતમાં અહીંયા આવે છે, જો અહીંયા માની લો અહીંયા, તો આનું સ્થાનાંતર કેટલું થાય છે? તો કે ડી જેટલું સ્થાનાંતર થાય છે. ઓકે, બળ કઈ દિશામાં છે? આ દિશામાં છે. ઓકે, સ્થાનાંતર પણ આ દિશામાં જ થાય છે. પદાર્થનું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? આ દિશામાં. કારણ કે પહેલાં અહીંયા હતો ને પછી અહીંયા હતો, એટલે સ્થાનાંતર પણ આ દિશામાં. એટલે બળ અને સ્થાનાંતર કઈ દિશામાં છે? એક જ દિશામાં. તો આવા સંજોગોમાં આટલા બળ વડે થતું કાર્ય કેવું છે? મહત્તમ છે એવું કહી શકાય. એટલે કે આટલા બળ વડે પદાર્થનું સ્થાનાંતર જે છે એ આપણે આ રીતે મહત્તમ કરવું હોય તો આપણે સ્થાનાંતરને સમાંતર બળ આપવું પડશે. મતલબમાં સપાટીને સમાંતર રીતે શું આપવું પડશે? બળ આપવું પડશે. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, માની લો કે હવે કંઈક આમ થાય, ખાસ ધ્યાનથી જોજો કે માની લો કે આ પહેલો મુદ્દો હતો કે થીટા બરાબર 0 હોય. માની લો કે હવે આપણે થીટા બરાબર વધારી દઉં કે થીટા બરાબર, હું તમને કહી દઉં કે થીટા બરાબર 60° ખૂણો છે. તો થીટા બરાબર 60° હોય તો એટલે માની લો કે આ સપાટી છે, આઈડિયા એવો, આ પદાર્થ છે, ખ્યાલ એવો. તો એનો મતલબ એવો કે આ રીતે ખેંચવામાં આવે બાહ્ય બળ વડે, પણ અહીંયા આગળ ખૂણો કયો છે? તો કે 60°નો. ઓકે, એટલે આપણે સૂત્ર શું મૂકીએ? ખાસ ધ્યાનથી જોજો. સૂત્રમાં આપણે લખીએ W બરાબર FD cos 60. cos 60 એટલે આપણે કહી શકાય તે પ્રમાણે 1/2 એટલે લખી શકાય બળ ભાગ્યા સ્થાનાંતર, બળ ઇન્ટુ સ્થાનાંતર ડિવાઇડેડ બાય 2. એટલે કાર્ય કેટલું થઈ ગયું? પહેલાં કરતાં અડધું થઈ ગયું. જો ધ્યાનથી ખબર પડી આ વસ્તુમાં. કારણ કે અહીંયા આગળ ખૂણો કેટલો હતો? 0 હતો, ને અહીંયા ખૂણો વધી ગયો. એટલે ખૂણો વધશે ને તો કાર્ય ઘટશે, કારણ કે કોસ થીટા છે. થીટાની વેલ્યુ વધશે એટલે કોસની વેલ્યુ આખી શું થશે? ઘટશે. આઈડિયા એવો આ વસ્તુમાં. એટલે ખૂણો જેમ જેમ તમે વધારતા જશો તેમ તેમ કાર્ય શું થશે? તો કે ઘટતું જશે. માની લો કે એક સમયે હું ખૂણો 90નો કરી દઉં. ખૂણો કેટલાનો કરી દઉં? હું 90નો. એટલે ત્રીજો ઘટક આપણે એવો કહી શકાય, ત્રીજી વસ્તુ આપણે એવી કહી શકાય કે થીટા બરાબર 90 હોય તો, થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ હોય તો? 90° હોય તો આપણે આવું કહી શકાય કે પદાર્થ અહીંયા છે, સપાટી અહીંયા છે, પદાર્થને હું અહીંયા મૂકું છું, એના ઉપર બળ આ દિશામાં લાગે છે. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, અને એને આપણું સ્થાનાંતર આમ કરવાનું છે. એટલે ખૂણો કેટલો છે? 90. એટલા માટે આપણે અહીંયા આગળ લખી શકાય કે W બરાબર FD cos 90. W બરાબર FD cos 90°. cos 90 એ વેલ્યુ થશે 0, એટલે W બરાબર થઈ જશે 0. કાર્ય કેટલું છે? તો કે 0 છે. એટલે કાર્ય કેટલું મળશે? 0. તો આનો મતલબ શું કહી શકાય કે જો પદાર્થમાં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો વધશે તો આપણે કહી શકાય કે કાર્ય ઘટશે. એટલે ત્રણે મુદ્દાઓ પરથી કહી શકાય કે અહીં જો થીટાનું મૂલ્ય વધારવામાં આવે તો કહી શકાય કે અહીં થીટાનું મૂલ્ય વધારીએ તો કાર્ય એટલે પદાર્થ પર થતું કાર્ય, પદાર્થ પર બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું મળે? શૂન્ય મળે છે. કાર્ય શું થાય છે? તો કે ઘટતું જાય છે. થતું કાર્ય શું થાય? આપણે કહી શકાય તે પ્રમાણે ઘટે છે. અને ઘટીને અંતમાં કેવું થઈ જાય? શૂન્ય. ક્યારે? જ્યારે બળ અને સ્થાનાંતર બંને એકબીજાને કેવા હોય? તો કે લંબ હોય તો. આઈડિયા એવો. એટલે અહીંયા આગળ મુદ્દો પણ લખી દઉં છું કે જ્યારે બળ અને સ્થાનાંતર બંને એકબીજાને લંબ હોય, એટલે લખી દઉં અહીંયા આગળ કે જ્યારે બળ અને સ્થાનાંતર એકબીજા સાથે, એટલે લખી શકાય કે બળ અને સ્થાનાંતર જો લંબ હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 90. માટે કાર્ય શૂન્ય થાય છે. કાર્ય કેવું થાય? શૂન્ય થાય છે. એટલે બળ અને સ્થાનાંતર જો બંને એકબીજાને લંબ હોય ને તો કાર્ય કેટલું થઈ જાય? શૂન્ય થઈ જશે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આ મુદ્દાને તમારે ખાસ પહેલાં પ્રથમ તૈયાર કરવાનો છે. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, એક્સ્ટ્રા માહિતી આપણે કરવી હોય તો જો બળ અને સ્થાનાંતર બંને વિરુદ્ધ દિશામાં હોય તો
માની લઈએ કે ચોથો મુદ્દો આપણે એક્સ્ટ્રા મુદ્દાની વાત કરવી હોય તો જો આપણે કહી દઈએ કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો માની લો કે આ પદાર્થ છે, ઓકે, અને આ પદાર્થ ઉપર બળ આ દિશામાં લાગે છે અને પદાર્થનું સ્થાનાંતર આ દિશામાં થાય છે, એટલે કહી શકાય કે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ હોય તો, પરસ્પર કેવા હોય? વિરુદ્ધ હોય તો આપણે કહી શકાય કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 180 થાય. એટલે આપણે સૂત્ર લખવાનું કયું? W બરાબર FD cos 180. cos 180 એ વેલ્યુ થશે -1, એટલે કહી શકાય W બરાબર FD, એટલે કાર્ય કેવું મળશે? ન્યૂનતમ મળશે. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, એટલે તમે ખાસ ધ્યાનથી જુઓ, કાર્ય ન્યૂનતમ પણ મળી શકે, કાર્ય ધન પણ મળી શકે, એટલે કે કાર્ય મહત્તમ પણ મળી શકે અને કાર્ય શૂન્ય પણ મળી શકે. એટલા માટે હવે આપણે ખાસ અગત્યનો મુદ્દો લખી શકાય. જો આવો કે જો થીટા બરાબર 0 હોય તો કાર્ય ધન મળે અને એ પણ કેવું મળે? મહત્તમ મળે. ઓકે, ચાલો બીજો મુદ્દો આપણે લખી શકાય કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90° હોય તો કાર્ય કેવું મળે? શૂન્ય મળે. 90° હોય તો કાર્ય કેવું મળે? શૂન્ય મળે. અને ત્રીજો મુદ્દો આપણે એ લખી શકાય, ખાસ ધ્યાનથી જોજો, કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય તો કાર્ય કેવું મળશે? ઋણ મળશે, કે જેને કહેવામાં આવે ન્યૂનતમ કહેવામાં આવે. શું કહેવાય? ન્યૂનતમ. આઈડિયા એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે કાર્ય મળશે પણ કાર્ય કેવું મળશે? તો કે ન્યૂનતમ મળશે. કેવું કાર્ય મળશે? ન્યૂનતમ કાર્ય મળશે. એટલે અહીંયા આગળ લખી શકાય કે ન્યૂનતમ કાર્ય કેવું મળે? ન્યૂનતમ. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે કહી શકાય કે કાર્ય ધન પણ મળે, કાર્ય ઋણ પણ મળે અને શૂન્ય પણ મળે. એટલા માટે 3 મુદ્દાને આપણે કમ્બાઈન કરીને આ રીતે પણ લખી શકાય. ખાસ ધ્યાન આપજો કે કાર્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ધન, ઋણ કે શૂન્ય, 3માંથી કોઈ એક હોઈ શકે છે. એટલે કાર્ય ધન પણ હોઈ શકે, કાર્ય ઋણ પણ હોઈ શકે કે કાર્ય શૂન્ય હોઈ શકે છે. આઈડિયા એવો કે નહીં? કાર્ય ધન હોય, કાર્ય ઋણ હોય કે કાર્ય શૂન્ય પણ હોઈ શકે છે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સૌથી IMP ટોપિક આવ્યો હશે કે જે તમારે બરાબર રીતે તૈયાર કરવાનો છે. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન, બંને વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ. આઈડિયા એવો? ક્યારેક તમને એવું પણ પૂછી શકે કે કાર્ય ઋણ હોય ત્યારે તેનું ઉદાહરણ આપો. હમણાં કીધેલું તે પ્રમાણે કાર્ય કેવું છે અહીંયા આગળ? ઋણ. તો તેનું કોઈ એક આપણે ઉદાહરણ આપવું હોય તો આપણે ઉદાહરણ પણ આપી શકાય કે જ્યારે વાહનમાં બ્રેક લગાવીએ, બ્રેક લગાડતા બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થાય છે. સ્થાનાંતર કેવા હોય? વિરુદ્ધ હોવાથી કાર્ય કેવું મળે? ઋણ મળે છે. કાર્ય કેવું મળે છે? ઋણ મળે છે. ખ્યાલ એવો અવસ્થામાં એટલે ઉદાહરણ પણ આપી શકાય અહીંયા આગળથી. કાર્ય ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે છે. ખ્યાલ એવો અવસ્થામાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે તમારે આખા વિડીયો લેક્ચરને બરાબર રીતે તૈયાર કરવાનો છે. ઓકે, કાર્ય ધન ક્યારે હોય, કાર્ય ઋણ ક્યારે હોય અને કાર્ય શૂન્ય ક્યારે હોય, મતલબમાં આજના વિડીયો લેક્ચરમાં કાર્ય વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આગળ આવી ગયેલી છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર રીતે તમારે તૈયાર કરવાનો છે.